આજ તો સવારમાં જાગીરમાં સીધું ગરમ પાણી નાવાનું મન થયું એટલે ફટાફટ મેં ઉપાડી ડોલ લઈને સીધું હું ગયો દાદાને ઘરે ગરમ પાણી લેવા માટે. ગરમ પાણી લઈને આપણે સીધા પહોંચી ગયા નાવા માટે. નાઈને સીધા કમ્પ્લીટ થઈને તૈયાર થઈને આવી ગયા, સીધા નીચે નાખ્યું માથામાં તેલ ને થઈ ગયા ઠકાઠક એવા રેડી થઈને સીધી લાગી ભૂખ. એટલે પહેલાં જ આપણે લીધો નાસ્તો. તો ચાલો નાસ્તા કરવા માટે. નાસ્તામાં છે ભાઈ રોટલી, લાડવો, તળેલા મરચાં 2 ભરેલા અને છે મગનું ટેસ્ટી ફૂલ શાક. તો ચાલો કરીએ નાસ્તો. પણ નાસ્તો કરવાનો ચાલુ જ કર્યું તમને તાત્કાલિક નાસ્તો કરતા કે મને અચાનક ઝટકો લાગ્યો ને તરત મને યાદ ગાલે કપડાં હોવાનું બાકી છે. હું સીધો બોર્ડ મૂકીને પહોંચ્યો સીધો ધાબે ને સીધા લીધા મેં કપડાં પહેલાં ફૂંકવી નાખ્યા, કેમ કે પલાળેલા પેલા કપડાં બધા ફોપડા પર ફૂંકવી નાખ્યા અને સીધા તો નીચે આપણા સબસ્ક્રાઈબર આવી યાર સીધા રામ કર્યા સબસ્ક્રાઈબર ને નીકળ્યા સીધા બરવાળ થઈને ભાઈ, કેમ કે કામ હતું થોડું બેંકનું અને મામલતદાર કચેરીનું. આપણે રાઉન્ડ માર્યો બરવાળાની બજારો અતારમાંથી ખાલી. પછી કાંઈ નહીં, હું ભાઈ રોહિતભાઈ ગયા દવાખાના બધું, પણ દવાખાનું અત્યારમાં બંધ હતું એટલે દવાખાની વાઇટ જોઈને બહાર બેસી રહ્યા. તમે જોઈ શકો છો શટર બંધ છે. ત્યારબાદ થોડોક સામાન લીધો ને આ શું છે ખબર નથી પડતી, તમે ખાતા કે નહીં તો તમને કોમેન્ટ કરજો મારા વાલા. પછી ફટાફટ તેને ભાઈ બધું માલબાલ નીકળી ગયા ઘરે. ગામમાં હતો આજ રામપીર બાબાનો ગામ ધોવાણો બંધ. ગામમાં પહોંચત ગામમાં તો ભાઈ રામપીર બાબાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અને ગામ ધોવાણો બંધ રાખ્યો હતો. આપણે સીધા પહોંચી ગયા ભાઈ પ્રસાદી રહ્યા, પણ પ્રસાદીમાંથી ભાઈ મોટી જબરી લાઈન. તો ભાઈ થોડીક વારોમાં વાર લાગી એમ હતું એટલે આપણે સીધા વહી ગયા વારો આવ્યા પછી. અને પ્રસાદીમાં તો ભાઈ લાડવા, પછી હતું શાક હતું, રોટલી હતી, દાળ હતી, ભાત હતા. તો તમારા ગામમાં ક્યારે ગામ ધોવાણો બંધ છે કોમેન્ટ કરજો.